કાલે રાતનો બહુ જ તાવ આવી ગયો છે. પોતાનું ઘર છોડવાનું છેલ્લી રાત છે. આ અમારો હોલ છે. હેલો મિત્રો, અમે જે માટલી મૂકી છે, ભાડાનું ઘર રાખ્યું છે. અહીંયા કૃપા છે. શું કૃપા આજે કેવી છે તબિયત? તબિયત નથી સારી આજે થોડી. કાલે રાતનો બહુ જ તાવ આવી ગયો છે, પણ શું થાય હવે, ભાડાનું ઘર છે, શિફ્ટિંગ કરવાનું છે, એટલે આજે ઊભા થઈને માટલી મૂકી છે. કાલે શિફ્ટિંગ કરી લઈશું. પોતાના ઘરમાંથી ભાડાના ઘરમાં જવું પડે કોઈને ગમે નહીં, પણ થોડુંક કારણવશના લીધે પોતાનું ઘર સેલ કરી અને અત્યારે ભાડે લીધું છે. પછી આગળ થોડું સેટ થશે એટલે પોતાના ઘરમાં પાછા શિફ્ટ થઈ જઈશું. તમે બધા થોડુંક સજેશન આપજો અમદાવાદમાં પોતાનું ઘર લેવા માટે. તમને કેવી ફિલિંગ આવે છે આજે ભાડાના ઘરમાં શિફ્ટ થવાનું છે? તો નથી, પોતાના ઘર જેવી ફિલિંગ તો ન જ ને, પણ હવે શું કરી, પરિસ્થિતિને બધી અનુરૂપના આધારે બધું કરવું પડે છે. અને ભગવાન કરે જલ્દી પાછું પોતાનું ઘર થઈ જાય, બસ એવી જ કામના જલ્દી છે ભગવાનને. હેલો ગાઈઝ, થોડોક મૂડ ઓફ છે કારણ કે આજે પોતાનું ઘર છોડવાનું છેલ્લી રાત છે. કાલથી બીજા ઘરમાં શિફ્ટ થઈશું. ભાડાનું ઘર છે. તમને આજે સવારે કીધું તો એમ અમે આજે ઘડો મૂક્યો છે તમને બતાવવા માટે અને મારી મેમરી માટે. હું મારા પોતાના ઘરનો એક વિડીયો શૂટ કરી રહી છું. તમે બી જુઓ મારું પોતાનું ઘર. અને બસ છેલ્લી રાતમાં એન્જોય કરવું કે સેડનેસ લાવી એ ખબર પડતી નથી. તો મિત્રો, દરેકના ઘરની અંદર જે મેન હોય એ મંદિર. આ અમારા ઘરનું મંદિર છે. આ બધા ભગવાન છે અમારા. અહીંયાથી આ એક બાલ્કની છે. બાલ્કની તો ન કહેવાય, અહીંયા બહારનો વ્યૂ આવે છે. આ એટેચ સંડાસ બાથરૂમ હતા. આ થોડીક યાદો છે અમારી, જે તમારી સાથે અમે શેર કરી રહ્યા છીએ. આ અમારું વોર્ડરોબ. કોમન સંડાસ બાથરૂમ છે. અહીંયા અમે રોજિંદાના કપડાં ને બધું મૂકતા હતા. આ અમારો હોલ છે, જેમાં કૃપા બેઠી છે. બરાબર ને કૃપા? 2 વર્ષ અહીંયા જ રહ્યા છીએ, 2 વર્ષ અહીંયા જ આખો દિવસ બેઠા છીએ, 2 વર્ષ અહીંયા જ આખો દિવસ ખાધું સૂતા. એસી બી અમે આ રૂમમાં જ લગાવ્યું હતું કારણ કે કોમ્પ્યુટરનું કામ અને સૂવાનું એ બધું એના લીધે થઈને આ હોલ જ અમારા માટે બેઠક રૂમ હતો. હોલ જ આ જ હોલ અમારા માટે બેડરૂમ પણ હતો. અને આ હોલ સાથે અમારી બહુ બધી યાદો જોડાયેલી છે. હા, એના હાથે બધું જો આ કર્યું હતું. આ મારું પીસી. આ પણ જુઓ, એને હાથેથી એક સરસ મજાનું દ્રશ્ય બનાવ્યું હતું. બધા શોપીસ લાયેલી છું હું. આ બધા શોપીસ લાયેલી છું હું. આ બધા શોપીસ મેં મારા નવા ઘર માટે એક કરીને વસાયા હતા. કૃપાની મેન જગ્યા રસોડું. આ રસોડું છે અમારું, જ્યાં કૃપા સરસ મજાની રસોઈ બનાવી આપતી હતી. આ મારી 2 નાની માછલીઓ કૃપાની ફ્રેન્ડ છે. અને આ ટેડી બિયર.